સાણંદમાં વરસાદ બંધ થયા પછી પણ પાણી નથી ઓસર્યા। નળ સરોવર રોડ પાણીમાં ગરકાવ થયો છે। રસ્તા પર પાણી ફરી વળતા સ્થાનિકો પરેશાન થયા છે। તાત્કાલિક પાણીના નિકાલની વ્યવસ્થા કરવા સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે। સાણંદમાં ધોધમાર વરસાદ વરસ્યો। વરસાદે વિરામ લીધો છે, તે છતાં હજી પણ અનેક વિસ્તારોમાંથી પાણી નથી ઓસર્યા, જેને કારણે હવે આખાઈ જે વિસ્તારો છે નળ સરોવર પાણીમાં ગરકાવ છે। રસ્તા પર પાણી ફરી વળતા સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે। તાત્કાલિક પાણીના નિકાલની વ્યવસ્થા કરવા સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે। વાહન વ્યવહારને અસર પહોંચી રહી છે। નાના મોટા વાહનો અહીંયાથી પસાર નથી થઈ શકતા, જેને કારણે લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે। સ્થાનિકોની મુશ્કેલીમાં વધારો થતો જોવા મળી રહ્યો છે। રોડ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે, જેને કારણે હવે પાણીનો નિકાલ વહેલી તકે કરવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે। લોકો જીવના જોખમે રસ્તો પાર કરવા માટે મજબૂર બન્યા છે। પાણીનો આ ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે। નળ સરોવર રોડ પાણીમાં ગરકાવ થવાને કારણે લોકોમાં મુશ્કેલી છે તે જોવા મળી છે। ભારે વરસાદથી નળકાંઠાનો વિસ્તાર પ્રભાવિત થયો છે અને જે મુખ્ય માર્ગ છે સાણંદથી નળ સરોવર જવાનો તે પણ પ્રભાવિત થયો છે। અને અત્યારે જે દ્રશ્યો જોઈ શકાય છે કે વિછિયા ગામ પાસેનો આ જે મુખ્ય માર્ગ છે તે પણ પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યો છે। લગભગ 10 થી પણ વધારે ગામડાની અંદર જવું હોય તો મુશ્કેલી ભર્યું છે અને અહીંથી પસાર થવા માટે લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વરસાદે વિરામ લીધો છતાં પણ પાણી નથી ઓસર્યા। અહીં ગામના લોકો છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। 2 દિવસથી કેવી પરિસ્થિતિ છે અને આ વરસાદની અંદર કેવી હાલાકી છે? પાણીની બહુ પરિસ્થિતિ બહુ ખરાબ છે। આ સરકારને વારે રજૂ કરવી છે કે મોટા પુલ બુલ બનાવો તો કાયમ આ નાના નાના નાળા પાણી કાયમના માટે સડે છે। કોઈ રજૂઆત સરકાર સાંભળતી નથી કોઈનું। વોટ લેવા બધે દોડીને આવે છે અને આવું હોય તો કોઈ આવતું નથી। બિલકુલ આજે આખો મુખ્ય માર્ગ છે તે પાણીમાં ગરકાવ થયો છે। 2 દિવસ કેવી હાલાકી પડી? વરસાદ વખતે શું સ્થિતિ હતી અને અહીંયા કોઈ સ્થાનિક આવ્યું છે જોવા માટે? કોઈ આવ્યું નથી અહીંયા અત્યાર સુધી। 2 દિવસથી એટલી હાલાતી ખરાબ છે અમારી કે તમે અહીંયાથી અમે પેલી સાઈડ પણ જઈ શકતા નથી। બહુ ભયંકર પરિસ્થિતિ છે અત્યારે હાલમાં। કોઈ હજુ સુધી કોઈ તંત્ર અહીંયા હાજર થયું નથી। એવા કેટલા ગામોને પ્રભાવિત થયું છે અને ત્યાં ગામમાં કેવી પરિસ્થિતિ છે? ત્યાં મેઇન રોડ સાણંદ નળસરોવર સુધી તમે ગમે ત્યાં જાઓ, રેતર છે, કુંડલ છે, પછી આ પીએસપી કંપની, ત્યાં બધા રોડ ઉપર પાણી છે અને અહીંયા તો મોટું ગન્નારું બનાવવાની જરૂર છે સરકારને। આ 2-3 વર્ષ પહેલા પણ આવું જ પરિસ્થિતિ હતી અહીંયા। રજૂઆત કરી છે છતાં કોઈ સાંભળે છે? ના, કોઈ નહીં। બિલકુલ તો આ પ્રકારની પરિસ્થિતિ નળકાંઠાના વિસ્તારમાં છે કે હજુ પણ પાણી નથી ઓસર્યા અને જે પ્રકારે આ મુખ્ય માર્ગ છે જે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે અહીં ખૂબ જ હાલાકી પડી રહી છે અને આ હાલાકીને કારણે અહીંના લોકો છે તે આ પાણીની અંદરથી નીકળવા માટે મજબૂર બન્યા છે। વાહનો મોટા હોય તો જ પસાર થઈ શકે છે ટ્રેક્ટર મારફતે અને નાના વાહન હોય તો હાલાકી પડી રહી છે। અન્ય એક ગ્રામજન છે તેમની સાથે વાત કરીશું। કાકા, કેવી પરિસ્થિતિ છે અને કેવી હાલાકી થઈ રહી છે તમને લોકો? 5 દિવસથી એક જ દારૂ પાણી છે। 5 દિવસથી અહીંથી કોઈ સાધન આવતું આજ તો આ ગાડીઓ નીકળે છે, ગાડી નીકળતી નથી। બાઇકો આજ સવારમાં જેવા તેવા એ ધક્કા મારી લઈ જાય છે। આખો રસ્તો જ બંધ છે। સ્થાનિક કોઈ પ્રશાસન વાળું અહીંયા આવ્યું છે ખરા? ના, કોઈ નથી આવ્યું। આ કોઈ ગરનાળું કેવી કેવી વ્યવસ્થા થાય તો આનો કોઈ નિકાલ થાય। બિલકુલ તો અહીં જે ગરનાળું છે તે બનાવવા માટે ગ્રામજનો માંગ કરી રહ્યા છે, પરંતુ જે પ્રકારની પરિસ્થિતિ 2 દિવસ થયા છતાં પણ અહીં પાણી નથી ઓસર્યા અને અહીંના ખેતરો પાણીમાં છે, ગામ પણ પાણીમાં છે અને લોકો પણ પારાવાર હાલાકી ભોગવી રહ્યા છે। કેમેરામેન દશરથ ઠાકોર સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।